વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબજમ પૂજિતમ સુરનરોત્તમર્મદા ધર્મનંદનમહં વિચિંતય. અનંતાનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વોપરી સર્વાવતારાવતારી પૂર્ણતમ પુરુષોત્તમ સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુના ચરણોમાં માનસિક રાષ્ટ્રાંગ વંદના સાથે વડતાલવાસી શ્રી લક્ષ્મણદેવની ગાદીના આચાર્ય મહારાજ, સનાતન ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 શ્રી અજંત પ્રસાદજી મહારાજ શ્રીના ચરણોમાં વંદના. એવમ વડતાલવાસી શ્રી લક્ષ્મણદેવની ગાદીના આચાર્ય મહારાજ, ભાવિ આચાર્ય મહારાજ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના ચરણોમાં વંદના. આજે સીમાડા શ્રી સ્વામિનારાયણ મંદિરના 9મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે અને ત્રિમાસિક સત્સંગ સભાનું આયોજન થયું છે, ત્યારે ઉપસ્થિત ગઢપુર મંદિરના પૂર્વ ચેરમેન સદગુરુ સ્વામી શ્રી સત્યપ્રકાશદાસજી સ્વામી એસપી સ્વામી, એવં અમારે શ્રી સ્વામિનારાયણ સંસ્કૃતધામ ગુરુકુળ લાડવીથી પધારેલા પૂજ્ય પ્રભુ સ્વામી, પાર્ષદ શ્રી કૃણાલ ભગત, પાર્ષદ ઋષિદર્શન ભગત, તેમજ જે 7 દિવસથી આપણે સીમાડા મંદિરમાં કથા શ્રવણ કરી છે એના વક્તાશ્રી, અને અહીંયા પણ સારો સત્સંગનો લાભ આપ્યો એવા વક્તાશ્રી આદરણીય માનનીય શ્રી જિગ્નેશ દાદા, સુરત મંદિરમાં ભગવાન શ્રી બિરાજે છે અને તેમાં યજમાન તરીકેની જે ભક્તોએ સેવા કરી છે એવા યજમાનશ્રીઓ, અન્ય સર્વે હરિભક્તો તેમજ અન્ય ભાવિક ધર્મપ્રેમી સ્વજનો, જે કાંઈ જગતમાં સારમાં સાર હોય તો એ સત્સંગ છે. સત શબ્દની બહુ જ મોટી ગરિમા છે અને રામાનુજ વેદાંત પ્રમાણે જે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ શિક્ષાપત્રીમાં કહ્યું, મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકો ધામ ચેપસિતમ, અમારો મત વિશિષ્ટાદ્વૈત છે. દાર્શનિક સિદ્ધાંત પ્રમાણે રામાનુજ વેદાંતમાં ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ જે મત સ્વીકાર કર્યો છે એમાં જે કાંઈ આ જગતમાં ખોટું કાંઈ નથી, જે કાંઈ છે એ બધું સત છે. કારણ કે સત એવા પરમાત્માથી સમગ્ર જળ ચેતનાત્મક આ જગત એનું સર્જન થયું છે, એટલે એને સત કહેવામાં આવ્યું છે. વેદની શ્રુતિ પણ એ કહે છે કે સન્મૂલા સૌમ્ય મહા સર્વા પ્રજા સદા યત્ના સત પ્રતિષ્ઠા. આ જગતનું સર્જન સત એવા પરમાત્માથી થયું છે અને જે એનું અસ્તિત્વ જે કાંઈ છે ત્યારે એ પણ સત્તત્વમાં જ છે. જો સત્તત્વમાં અસ્તિત્વ ન હોય તો એ ક્ષણ માત્રમાં વિલય થઈ ગયું હોય, એટલા માટે જગતને સત કહ્યું છે. જળ ચદાત્મક બધા તત્વોને સત કહ્યા છે અને એનો વિલય જ્યારે થાય છે ત્યારે પણ સતમાં જ થાય છે. ભાગવત શાસ્ત્રને વિશે જિજ્ઞેશ દાદાને ખ્યાલ હશે કે જ્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે તે પહેલાં દેવતાઓ આવી અને પ્રાર્થના કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ નિહિતમ ચ સત્યે સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ. ભગવાનને સત સ્વરૂપ કહ્યા છે, સચ્ચિદાનંદમ બ્રહ્મ કહ્યા છે અને એ પરમાત્મા જ્યારે સત છે અને ત્યારે જ જે સાધનો કહ્યા છે એ સત હોય અને એની જે પ્રાપ્તિ હોય એ પણ સત હોય. સત જે જ્ઞાન એને સમજણ કહેવામાં આવે છે અને એવા સત જે
ધર્મ એને જ સ્વીકારનાર એવા સત્પુરુષ કહેવામાં આવે છે. અને એવા જે સદ્ધર્મ અને સત્પુરુષ એનો જે આશરો જ્યારે કરે ત્યારે જીવાત્મા સત એવા મોક્ષને પામે છે, એટલે આત્યંતિક મોક્ષને પામે છે. ભક્તજનો, આ સત્સંગ સભા છે. જે કાંઈ સંચાલકશ્રીએ કહ્યું કે પ્રસંગાનુસાર, એટલે પ્રસંગથી બહાર નથી જતો, પણ જે સત્સંગનું મહત્વ એ બહુ જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. અવારનવાર આપે તો બધું દ્રઢ કરીને એ સમજી રાખ્યું છે, છતાં પણ એનું જે પાછું પુનર્સ્મરણ થયા કરે એ બહુ મોટી વાત છે. એટલા માટે સત્સંગ કાયમ માટે કરતા રહીએ. અને આવી જે ત્રિમાસિક સત્સંગ સભા થાય છે, જે કાંઈ સીમાડા મંદિરમાં બિરાજે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, એના 9મા પાટોત્સવ પ્રસંગે જ્યારે આવી સત્સંગ પારાયણ જ્યારે ગોઠવાય છે, અને એમાં આવા ભૂદેવ બહુ સૌમ્ય, શાંત અને ગંભીર વક્તાના ગુણો જે કહેવાય એવા વક્તાના ગુણોને અનુરૂપ જ્યારે કથા કરી રહ્યા હોય ત્યારે ખરેખર અમને સંતોને ખૂબ આનંદ થાય છે. ભગવાન શ્રી હરિની કાયમ માટે એક વાત રહી છે કે સત્સંગ કાયમ માટે કરતા રહેજો. અને અમારા જે કાંઈ જૂનાગઢના આદિ મહંત, જે અમારા આમ કહેવાય પેઢી પરંપરામાં જેની સાધુની પરંપરામાં અમે છીએ, એવા ગુણાતાન સ્વામીએ પણ ક્યારેક સત્સંગ કાયમ માટે ચાલતો રાખ્યો છે. અમે ક્યારેક હરિભક્તો ભેગા થઈ જતા હોય ત્યારે સત્સંગની વાત જ ચાલુ કરી દેતા હોઈએ છીએ. અને એટલા માટે જ ભક્તોનો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીને સત્સંગી કહેવામાં આવે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ જ સત્સંગ. ગાંધીજીએ પોતાના જોડણી શબ્દકોશમાં લખ્યું કે સત્સંગ એટલે સ્વામિનારાયણનો સંપ્રદાય, અને સત્સંગી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી. એટલે આવો જે સત્સંગની મહત્તા ભગવાને બહુ કહી છે. ગમે એટલા ગુણ હોય, ગમે એટલી વિદ્વતા હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી સત્તા હોય, કે ગમે એટલું મોટું કુટુંબ હોય, ગમે એવું ઐશ્વર્ય હોય, ગમે એવું રૂપ હોય, ગમે એવું ડાપણ હોય, પણ ભગવાન શ્રી હરિ કહે છે ગુણિનામ ગુણવત્તાયા શિક્ષાપત્રી ગુણિનામ ગુણવત્તાયા જ્ઞેયમ હેતન પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો યથા યાન્તિ વિદોપ્યતઃ. અનંત ગુણો હોય, આખા રાષ્ટ્રનું સંચાલન નહીં પણ આખા વિશ્વનું, વિશ્વની ક્યાં વાત કરો, આખા બ્રહ્માંડનું સંચાલન કરનારો હોય, પણ ભગવાન શ્રી હરિ કે એવા ગુણો ધરાવતો હોય, પાતાળ સુધી જોઈ શકતો હોય, આકાશમાં છેલ્લા સત્યલોક સુધીનું કાંઈ વસ્તુ તત્વને હાથ પકડીને આમ લાવી શકતો હોય, ચારે દિશાઓને આમ બોલાવીને પોતે વ્યાપી શકતો હોય, છતાં પણ ભગવાન શ્રી હરિ કે ગુણિનામ ગુણવત્તાયા જ્ઞેયમ હેતમ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો યથા યાન્તિ વિદોપ્યતઃ. સત્સંગ અને ભગવાનની ભક્તિ ન હોય તો એ અધોગતિને, આવી તાકાત અધોગતિને પામી જતી હોય તો સત્સંગ વિના સામાન્ય માનવીની શું સ્થિતિ થાય? આજે જેના જીવનમાં સત્સંગ નથી, જેને સંતોનો યોગ નથી, આવા મહાપુરુષ પૂજ્ય લાલજી મહારાજ જેવાનો આશરો નથી, જે દેવને વિશે નિષ્ઠા નથી, શાસ્ત્રોમાં વિશ્વાસ નથી, એવા પરિવારોની, એવા યુવાનોની, એવા બહેનો ભાઈઓની, એવા મોટા મોટા લોકો કહેવાય એની શું દશા છે? અને ગામ શહેર બેગડું એટલું નહીં, ગામડાની પણ બહુ ભૂંડી હાલત થવા જઈ રહી છે. આપણે વિદેશનું કહેતા હતા, પણ વિદેશનું અત્યારે આપણા દેશમાં આવી રહ્યું છે. હમણાં અમારે કથા આવતી હતી વાંચનમાં, વચનામાં ખગોળ ભગોળનું, એમાં જે 14 લોકની વાત કરી, પછીથી જે કાંઈ જંબુદ્વીપની આદિ 7 દ્વીપની વાત થઈ, અને પછી જંબુદ્વીપના 9 ખંડની વાત થઈ, અને એમાં જે 12.5 દેશ અને 13 દેશની વાત થઈ. અને એમાં જે બીજા 13 દેશ છે એમાં કોઈ ભગવાનની ભક્તિનું, કોઈ સત્સંગનું, મોક્ષનું સાધન થાય એવા દેશ નથી, અનાર્ય દેશ કીધા. પણ આપણે એમ વિચાર કરીએ કે જેમ 4 યુગ જે છે એ બહાર પણ મહારાજ કે વર્તે છે ને અંતરમાં પણ વર્તે છે. બહાર તો કળિયુગ અત્યારે વર્તતો હોય, પણ ભક્તજનો અત્યારે પૂજ્ય લાલજી મહારાજ બિરાજતા હોય, હરિકૃષ્ણ મહારાજ બિરાજતા હોય, પૂજ્ય આચાર્ય મહારાજજીનું સ્વરૂપ બિરાજતું હોય, સંતોની હાજરી હોય, ભક્તોની હાજરી હોય, અને આપના જેવા હરિભક્તોની હાજરી હોય, ત્યારે અહીંયા સત્યયુગ વર્તે છે, સત્યયુગ વર્તે છે. આ બાહ્ય સત્યયુગ વર્તે છે, અંતર પણ સત્યયુગ વર્તે. બહાર ભલે કળિયુગ કદાચ હોય, પણ અત્યારે આપણને માટે બહાર અને અંદર સતયુગ વર્તે છે.
અને એવી રીતે ભક્તજનો જે પવિત્ર શુભ દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર દીક્ષા ધ્યાન આ 8 જે કીધા, ઘણીવાર લાલજી મહારાજ પણ વચનામૃતના એ જે ઉદ્ધરણો આપીને વાત કરે છે, ત્યારે જે કાંઈ દેશ જે છે ને અપવિત્રપણે એવા બહાર વર્તતા હોય ને, એ રીતે અંતર પણ વર્તતા હોય. જ્યારે શનિ રવિમાં હવે ઘેરે જે ઘણા ઘરમાં રસોઈ બનતી બંધ થઈ ગઈ, એ બહેનોની, એ ભાઈઓની, એ બાળકોની શું સ્થિતિ? જે કાંઈ ફાસ્ટ ફૂડ આપણે અંદર એમ નાખવા માંડ્યા, અને જે કાંઈ સત્સંગથી વિમુખ થતા ગયા, સત્સંગથી આઘા ખસતા ગયા, એની શું પરિસ્થિતિ થાય છે? દીકરીઓ થોડું આમ કઠણ વચન સહન કરી શકતી નથી, યુવાનો કાંઈ એવી રીતે બે વાત કાંઈક ભારદન કહેવામાં આવે એ સહન કરી શકતા નથી, અને તરત આખી વિષમ પરિસ્થિતિ સર્જાય છે. એના જીવનમાં સત્સંગનો અભાવ છે. અને ખૂબ જ ભાગશાળી છો ભક્તજનો કે આપ આવી રીતે સત્સંગ કરી રહ્યા છો. ત્યારે વાત મારી કહેવાની એ હતી કે જે દેશ જે છે, આપણે વિદેશની વાત કરતા હતા, અનાર્ય દેશોની વાત કરતા હતા, પણ આપણા ઘરમાં સત્સંગ ન હોય તો ગમે એવો સારો દેશ હોય, પવિત્ર દેશ હોય, છતાં પણ એ અનાર્ય દેશમાં એ પરિવર્તિત થઈ જાય છે. અને ત્યારે મોક્ષનું સાધન એના હાથમાંથી જૂટવાય થાય છે. પરંપરાથી આવો સત્સંગ મળ્યો છે. ત્યારે ભક્તજનો વિશેષ સમય નહીં લેતા આપણે પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદના શબ્દ, ઉપદેશના શબ્દ સાંભળવાના છે. ત્યારે સંચાલકશ્રીએ કહ્યું છે, તેથી જે સમય મર્યાદામાં અને સીમિત જે કાંઈ ભાષામાં આપને આ વાત કરી છે, એટલે કાયમ માટે જે સત્સંગ રાખજો અને ભગવાનની ભક્તિ રાખજો. અને રાખો છો, પણ એમાં કાંઈક થોડીક ઢીલાસ રહેતી હોય, ત્રિમાસિક સભામાં હાજરી દેવાતી હોય, પણ મંદિર પાસે હોય ત્યાં જવાતું ન હોય, ક્યારેક એનાથી આપણે જ્યાંક દૂર રહેવાતું હોય, ક્યારે સંતોના યોગમાં, આવા મહાપુરુષોના યોગમાં, હરિભક્તોની કથા વાર્તાના યોગમાં ક્યારે ન જવાતું હોય, તો સત્સંગનો યોગ રાખજો. અને સત્સંગને ભક્તિ બે ન હોય તો એનું ગમે એવું કુટુંબ હશે, ગમે એવી સંપત્તિ છે, ગમે એવી સત્તા હશે, એ બધુંય ધનોત્પન્નો થઈ જશે. અને એમાં સંપત્તિમાં સુખ નથી, સત્તામાં સુખ નથી, ક્યારે પણ એવી રીતે મોટા મોટા સંબંધીજનો મળે, સારા વેવાય વેલા મળે, ઘણું એવું મળે, છતાં પણ એમાં સુખ નથી. એમાં સુખ તો સત્સંગ અને ભગવાનની ભક્તિમાં જ છે. અને ભગવાન શ્રી હરિના ચરણો પ્રાર્થના કરીએ, જૂનાગઢવાસી શ્રી રાધારમદેવ હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને કાયમ માટે સત્સંગનું ભક્તિનું સુખ મળતું રહે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજન પ્રસાદજી મહારાજનો 75મો અમૃત મહોત્સવ, જન્મ મહોત્સવ, પ્રાગટ્ય મહોત્સવ મનાવી રહ્યા છીએ. લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ મનાવી રહ્યા છીએ. અને એ સાથે સાથે ભક્તજનો પૂજ્ય લાલજી મહારાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ આપણે મનાવી રહ્યા છીએ. ત્યારે લાલજી મહારાજને તાળીઓના નાદથી ગજાવીએ અને ભક્તિ પર્વમાં સંકલ્પ કરીએ કે અમે કાયમ માટે સત્સંગ કરતા રહીશું, ભક્તિ કરતા રહીશું, અને સત્સંગ અને ભક્તિથી અમારા જીવનને કાયમ માટે ધન્ય બનાવશું. એ સાથે જય જયકાર કરીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રાધારમણ દેવ કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી. અસ્તુ, ધન્યવાદ.